finally you are back home. ક્યાં હતો તું આદિ? ક્યાં હતો તું આખી રાત? મેં ને તારા પપ્પાએ કેટલા ફોન ને મેસેજીસ કર્યા છે તે ચેક કર્યું છે? તારામાં એટલી રિસ્પોન્સિબિલિટી નથી, તો એટલો રિસ્પોન્સિબલ પણ નથી કે તારા મમ્મી પપ્પાને એક ફોન કરીને ઇન્ફોર્મ કરકે એ ક્યાં છે, કાં તો એક મેસેજ જ ડ્રોપ કરી દે. તને આજે આઈફોનના લેટેસ્ટ ફોન્સ જે છે એ અમે શેની માટે અપાવીએ છીએ? નો મોમ એન્ડ નો રિલેક્સ એન્ડ ચિલ. કઈ રીતે રિલેક્સ એન્ડ ચિલ કરીએ અમે, જ્યારે આખી રાત તું ઘરની બહાર જા છો અને અમને ઇન્ફોર્મ પણ નથી કરતો? અમે પણ યંગ હતા, અમે પણ પાર્ટીઝ કરી છે, પણ એક રિસ્પોન્સિબિલિટીની સાથે. તારી જેમ નહીં, સાવ બેદરકાર બનીને. અને તારી જેવી વિચારસરણી એ નથી કે હા એકનો એક છું, મમ્મી પપ્પા શું કરી લેવાના હતા, રાઈટ? હમણાં તો થોડાક વર્ષોની અંદર તારા પપ્પાનો બિઝનેસ જોઈન કરવાનો છું. કોઈ સેન્સ ને રિસ્પોન્સિબિલિટી નામની વસ્તુ હોય કે ન હોય? બી મેચ્યોર આદિ, બી મેચ્યોર. તો હવે એવો નાનો નથી રહ્યો કે મારે તને વાતે વાત સમજાવવી પડે ને આવી ટકોર કરવી પડે. એટલીસ્ટ બેઝિક રિસ્પોન્સિબિલિટી ને મેચ્યોરિટી તો તારામાં આવી હોય. શું શું કઈ રીતે સંભાળીશ તું? પછી લોકો કહેશે કે આ જો નેપોટિઝમ કેસ છે, નેપો કેસ છે, નેપો બેબી છે, ત્યારે આવીને અમારી આગળ ડોન્ટ યુ ડેર ટુ કમ્પ્લેન. બિકોઝ હું કે તારા પપ્પા બંનેમાંથી કોઈ તને ડિફેન્ડ નથી કરવાના.